રાજકોટમાં સિટી બસના પૈડા થંભી ગયા છે। સિટી બસના ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા છે। તો રાજકોટથી આ મહત્વના સમાચાર। રાજકોટ સિટી બસના પૈડા હવે થંભી ગયા છે, કારણ કે સિટી બસના ડ્રાઈવરો હડતાળ પર ઉતરી ગયા છે। પગાર ન થતા બસના ડ્રાઈવરોની હડતાળ યોજાઈ છે। ત્યારે 80 ફૂટ રોડ પર બસ ડેપોમાં ડ્રાઈવરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। તો ડ્રાઈવરોએ વિરોધ કરી પગારની માંગ કરી છે। ત્યારે નિયમિત પગાર ન થવાના કારણોસર ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા છે અને વિરોધ કરી રહ્યા છે, સાથે જ પગારની માંગ કરી રહ્યા છે। તો સંવાદદાતા ધ્રુવ કુંડેલ રાજકોટથી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી ધ્રુવ, જે રીતે રાજકોટ સિટી બસના ડ્રાઈવરો પગાર ન થવાને કારણે હડતાળ પર ઉતર્યા છે, શું છે સમગ્ર મામલો? ચોક્કસથી પગાર ન થતા અને ખાસ તો પગાર જે અનિયમિત થાય છે તેને જ લઈને ડ્રાઈવરો છે તે અત્યારે આક્રોશમાં દેખાઈ રહ્યા છે। ખાસ તો લાંબા સમયથી સમયસર પગાર કરવાની એક માંગ સાથે ડ્રાઈવરો અડગ છે। લાંબા સમયથી ક્યાંક એવી માંગ છે કે સમયસર પગાર છે તે થવો જોઈએ, છતાંય એજન્સી દ્વારા સમયસર પગાર નથી કરવામાં આવતો અને તેના જ કારણે એક આક્રોશનો અત્યારે એક માહોલ દેખાઈ રહ્યો છે। હડતાલ પર ઉતર્યા છે ડ્રાઈવરો। ચોક્કસથી આના કારણે લોકો છે તે અત્યારે હેરાન પરેશાન છે। લોકો ક્યાંક તંત્ર સામે સવાલ ઉપાડી રહ્યા છે। આપણી સાથે ડ્રાઈવરો છે, એમની સાથે વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે। શું નામ છે આપનું? મારું નામ હિતેશભાઈ કે કારિયા। હિતેશભાઈ, શું કહેશો, શું સમસ્યા આવી અને લાંબા સમયથી ક્યાંક તમારી જે રજૂઆત હતી તે હજુ સુધી પૂરી નથી કરવામાં આવી સમયસર પગાર માટે? જી સાહેબ, લાંબા સમયથી અમારી રજૂઆત હતી કે છેલ્લા 4-6 મહિનાથી આ લોકોને મૌખિકમાં કીધેલું કે ભાઈ અમને અમારા પગાર ટાઈમસર આપો, બીજી અમારી અન્ય કોઈ પણ જાતની માંગણી છે નહીં। તંત્ર શું કહે છે? તંત્ર આપણે મૌખિકમાં કીધા બાદ એકવાર લાસ્ટ મંથની અંદર લેખિતમાં પણ આપેલું છે। તંત્ર હજી એક સુધી વાત કરી શકતા નથી ને અમને સંતોષપૂર્વક જવાબ આપી શકતા નથી, પણ અમારું આજીવિકાસ આ પગાર લેટ હોવાના કારણથી વિખાઈ જતી રહી છે। આપણે જે આગેવાનો હોય છે, જે તંત્રના આરએમસી તંત્રના જે ઓફિસરો હોય છે, તે શું કહી રહ્યા છે? આરએમસી તંત્રથી તો કોઈ હજી અમને જવાબ ન મળ્યો, પણ અહીંના જે અમારા એવો અમને જવાબ મળ્યો કે ભાઈ અમારા પૈસા આવશે એટલે તમારો પગાર થઈ જશે। તો એ કોઈ વ્યાજબી જવાબ। એજન્સી શું કહે છે? એજન્સી એમ કે છે અમારા પૈસા આવશે ને એટલે તમારો પગાર થઈ જશે, એજન્સી એમ કે છે। અને અમારું પ્રશ્ન એ જ છે સાહેબ કે અહીંયા કેન્ટીન છે, અહીંયા તમે જરાક પૂછી લેજો કે અમારે જમવું હોય ને તો અમારા 1500 પેલા એડવાન્સ આપવા પડે, પછી અમને જમવાનું મળે। આ બધા આમાં અડધા ડ્રાઈવરો બહારથી અમે રહેવા આવેલા છીએ, બહાર ફાકી ખાવા જઈએ તો અહીંયા રોકડા જ પૈસા દેવા પડે છે, તો એનો કોઈ નિકાલ તો જોઈએ। આપ શું કહેશો કઈ પ્રકારની સમસ્યા હાલાકી અહીં આપ વેઠી રહ્યા છો? પૈસા સમયસર પગાર નથી થતો। આપ શું કહેશો, સમયસર પગાર ક્યારે આવે છે? પગાર ક્યારે આવે છે? પગાર તો બહુ લેટ આવે છે, 15 તારીખ પછી જ આવે છે, કોઈ દી ટાઈમસર પગાર નથી આવ્યો। અને ઘર ગુજરાન જે ચલાવવું હોય એ બહુ મુસીબત છે। મકાન ભાડા છે, લાઇટ બિલ છે, એ બહુ ટાઈમસર આવી જાય તો બહુ સારું કહેવાય। એજન્સી શું કહે છે? એજન્સી સાથે વાત તો થઈ હશે તમારે? એજન્સી સાથે વાત તો થઈ છે, કઈ જવાબ નથી, રિસ્પોન્સ નથી। એજન્સી સાથેની વાતચીત તો સાહેબ અમારે તો નથી થઈ। અમારા અધિકારી, અમારા સુપરવાઇઝર તરીકેની વાતચીત થઈ છે, જેનો હજી સંતોષપૂર્વક એ લોકોને પણ જવાબ નથી મળ્યો, જેના કારણે એ લોકો અમને જવાબ નથી આપી। કેટલા સમયથી સમયસર પગાર નથી આવતો? ઓછામાં ઓછા સાહેબ આ છેલ્લા 6 મહિનાની અંદર આ પોઝિશન છે। છેલ્લે લેખિતમાં પણ આપણે આપેલું છે બધા ડ્રાઈવર પાસે સાઇન કરીને કે ભાઈ અમને 7 તારીખથી 10 તારીખ સુધીમાં સેલેરી કરી આપો, અમારી અન્ય બીજી કોઈ માંગ છે નહીં। તો પગાર કેટલો હોય છે? આમાં શિફ્ટ દ્વારા છે સાહેબ, એક શિફ્ટના અમને 12,000 રૂપિયા આપવામાં આવે છે, જે અમારી મજબૂરીના હિસાબે અમે ઘણા ડ્રાઈવરો ડબલ શિફ્ટ કરે છે। ચોક્કસથી કહી શકાય કે અત્યારે ખૂબ જ હાલાકી વેઠી રહ્યા છે જે ડ્રાઈવરો છે। તેમની સ્પષ્ટ માંગણી છે કે જે પગાર છે તે સમયસર થાય, અને સમયસર પગાર ન થવાના કારણે હડતાળ ઉપર ઉતરી રહ્યા છે। હાલ રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટના લોકો છે તે હાલાકી સહન કરી રહ્યા છે, કારણ કે જે સિટી બસના જે ડ્રાઈવરો છે તે અત્યારે હડતાળ ઉપર ઉતર્યા છે। જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આભાર। તો સિટી બસના ડ્રાઈવરો વિરોધ પર ઉતર્યા છે। છેલ્લા 6 મહિનાથી પગારની અનિયમિતતાના કારણે ડ્રાઈવરો હાલાકી ભોગવી રહ્યા છે, જેના કારણે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ડ્રાઈવરની આજની એક જ માંગ છે
કે અમારી સેલેરી ટાઈમસર થતી નથી, તો કોઈ પણ જવાબદાર વ્યક્તિ આવી અને એમ કહે કે ભાઈ અમારી સેલેરી 10 તારીખ કે 11 તારીખ કે 9 તારીખે જે તારીખ નક્કી કરવામાં આવે એ તારીખે અમારી સેલેરી કરી દેવામાં આવે. પછી ઓથોરાઇઝ ને જે આપણે વાત કરવા કે બધા ડ્રાઈવર ગયેલા 9 તારીખે ટોટલી ડ્રાઈવરે લેખિતમાં પણ આપેલું, પણ એનો કોઈ હજી નિર્ણય આવ્યો નથી. અત્યારે કંપનીમાં પૈસા ન હોવાનું બતાવી અને સેલેરી ટાઈમસર થયેલ નથી. એક કારણસર આ ડ્રાઈવરો આજે નોકરી ઉપર ગયેલ નથી. કેટલા સમયથી આવી પરેશાની ડ્રાઈવરો ભોગવી રહ્યા છે? આવું 5-6 મહિનાથી જોકે સ્ટાર્ટિંગ થી આ પ્રોબ્લેમ છે. એકાદો મહિનો વરી વચમાં રેગ્યુલર થઈ જાય, વરી 1-2 મહિના આના પ્રશ્ન રહે છે ડ્રાઈવર. ડ્રાઈવરની શું માંગ છે? સેલેરી ડ્રાઈવરની કોઈ માંગ નથી, એક જ માંગ છે એની ટાઈમસર સેલેરી થઈ જાય. જે તારીખ નક્કી કરે એ તારીખે સેલેરી આપી દેવી. હડતાલ કેટલા સમય સુધી યથાવત રહેશે? જ્યાં સુધી આનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી યથાવત રહેશે. ડ્રાઈવરનું એવું કહેવાનું થાય છે.